ભગવાને વાયરો છોડે છે અને આજ તો પાછળ ઉત્તરાયણ છે અને ઉત્તરાયણના દાડા અમે વાળી પૂનનું કોમ લીધું છે છોકરા પતંગ ચડાવશી ને અમે વાળી આ ઉત્તરાયણનો ખીસડો બનાવો છે હવે બાપડા કૂતરોનો બૂતરોને ખવડાવીએ કે આ વાળી જબરો વિશાળ લાવ્યો હતો કે મેઠા કે સારું આપણે શું જવું નહીં એના કરતી કે કૂતરોનો શીસડો બનાવીએ અને શીસડો બનાવીને બધા કૂતરોને ખવડાવીએ એ વાળી ને વાળી પાછું છે ને બહી ને હાલ્યા બહુ મી કાઢ્યા કળવો એ કહેતો હતો કે હું હાલ્યો પણ હવે શિખર રોમ જોણે જે હાલે એ વળી હાલે એ ખરો ભલો પણ આ ઉત્તરાયણ વળી સેવા થઈ જાય અને આ ઉત્તરાયણ વળી કૂતરાને ખવડાવેલું કોઈ અવર્થ ના જાય પુણ્ય મળે પેલું બપેલું દહીં નાખ્યું ને વાઘાને બેને બોલાયા છે મૂકો લે આવો જલ્દી હળો એટલે પછી તમે પાછા મારો આખો કારીગર છે શીસડો બનાવવાનો મને ઓછું ફાવે છે પણ મારા ઘેર રાખી ચલો ને ભાઈ મને એટલું પુણ્ય મળશે કે એટલે હેડશે ને આવા શીખી કરે વળી હા કોઈ પતંગ સગ છે ભાઈ કોઈ પતંગ સગ છે ટોચારામ જશે ટોચારામાં અલ્યા મારા જમાનામાં તો આવરો પતંગ દેખાય તો સોરું ના પકડી આવું 10 કિલોમીટર જાય ત્યાંથી ઝૈરું લઈને દોડું ને ગાંઠ પતંગ સોરું ના અને અત્યારનો છોકરો તો આ 10 હેતરવા દોસીને થાકી જાય બોલો 10 હેતરવા દોસીને થાકી જાય અત્યારનો છોકરો હું પતંગ પકડી હોય પોશ પતંગ પકડવાની છે ભાઈ તાને હું અમે તો 4 વાગે વહેલા ઉઠતા ને ભાઈ પતંગ તો તમે જોવો તો 4 વાગે શેર થતો હોય આખા આમાં ખબર પડતી હોય કે ભાઈ વાઘાએ પતંગ સરાયો છે તાને હો અત્યારના છોકરો તો મને પેલા ખોરાક પહેલાં ના ખાતા તાને અમે તો બાજરીના રોટલા પર 500 જી નાખીને ખાતા તાને એવા ખોરાક અત્યારે તો મસાલા ખાવામાં ને બુધાલાલ ખાવામાં છોકરો માય કોંગલો થઈ ગયો તાને હો ઓહો ભાઈ કેટલો હરક ભાઈ ઓહો કનો છે બેટા તારા બાપા નામ શું છે તારા બાપા નામ કોણ માં કે હા તારા પપ્પા નામ પપ્પા જોરદાર નામ રાખ્યું છે તારા પપ્પા નામ પપ્પો સારું બેટા સગાઓ હા કેટલો હરક ભાઈ કેટલો શેટર જેવો તો પતંગ લાવ્યો છે સગાય હો બાર કોઈ આટલામાં સાની પતંગ અંગા તું ના જતો રહે ઉપર હા કશો નહીં પડશે તો હું ખનક કોણ ખોરશે પછી હા જો રાખવાનું કે પતંગ ઉપર આપણે જતા રહીએ અંગાત તાને કેટલા હરક છે ભાઈ છોકરાને અરે મારા જે વાતોમાં તો હું તો ભૂલી ગયો છું આમ મેઠાના ઘેર કૂતરો માટે શીરો બનાવવાનો છે ને શીરો કે શિખર હું કીધું ખીસરો કૂતરો માટે પુણ્યનું કોમ લીધું છે ભાઈ પુણ્યનો માર્ગ પકડ્યો છે તે પુણ્ય મલાકા એ ભૂલી ગયો લે ને હું જાઉં છું ખીસરો બનાવવા હા મેઠા ઘેર દવા દે ફટાફટ મારો વળશે કેટલું લીધી અડધા કલાક વાઘો કે હું આવું છું હજી આવ્યા નહીં આ શિખર શાણ આવશે પછી ટાઈમ બીતી જાય પછી પેલા કૂતરોને શાણ શીસડો ખવડાવવાનો પણ વાઘો પાછો થઈ જાય એટલે ટાઈમ હોય પછી કોઈ ના ખવડાવવાનો પછી 5 વાગે મારા ઓળશા આવવાનો ઠેકોણો જ કશું નહીં મને કે લે મેઠા તું તૈયાર થતી હો કે તપેલું ગહી નામ બેઠા અલે યાર તમારો ઠેકોણો છે યાર અલ્યા ઠેકોણો પેલે ગાયોને પૂરા નાખાવ્યો તો ગમમાં હા ઝારદા પૂરા નાખાયો અલે હું એ વહેલા જોયો તો પેલું દૂધ ભરા તે વળી નથી ના હા બેઠા પેલા ચણાની છે ઓહો બરોબર એ ગાયો પૂરા નાખ્યો કા હા ના ખોપડ તૈયારીઓ કરો પેલો આવ્યો છે હજી નહીં આવ્યો રહ્યો હજી આવ્યો નહીં આવ્યો આય બેટા અરે આ છોકરો હું કરી ગયો તૈયારી થાય છે બધી આ મુએ વાતો ભળજે હું લાય તો મને થોડું મદદ કરાવું આ સેવાના કોમમાં તો વળી સારું ખોટું જો કે આ જવાનને આટલી બુદ્ધિ છે ને પેલો આવ્યો છે હજી આવ્યો નહીં ઓ પણ પેલું લાવ લ્યા તપેલું મોય લીધા ચોખા લાવ પરો આનો હું દેતો હોય તો હળગાવું મોય તપેલું લીધા ને દેતો હરગાય હા લે વાગા આજે ઓ ચોખા છો મેઠું લાવ હું બાગો લે ભાઈ આ મેઠું છે જે જોવા અને તેલ સા ડબલું તો છે હા કરો હો તમે આપણે અલે પેલો આવ્યો નહીં ને પછી કે મને કીધું ના કળવો હવે શિખર કેટલા રહ્યો તો યાર અલે વાત નહીં જો કરજો આપણે હેડજો તું પહાડે પ્લે કરાય હો
હું એટલા મેં બધું પેલું લાવું હેડ. હાય ના પોણી કે ના સા મારા બેટા કોઈ એટલે તમારે મહેમાન આવો તો કોઈ હું એ મહેમાન થઈને આવ્યો તો તમારા ઘેર તો મને સા પાણી તો પૂછવું પડે કે પણ ના બસ ખાલી વાતો કરીને કીધું કે કળોબા બે શબ્દ સમજાવો એટલે તમારો સમય દોઢો નીકળેમાં હું શું કરું ડોશી એ મોય હું ખણ ખોતર કરો છો દીવો હળગાવો છો લાઈટ આવી જાય છે હું તો લાઈટ આવી જાય કોમ કરતી હતી સામેલો સામેલો ફસ કલાસ સામેલો હડો દૂધ તો નહીં ડોવા હા દૂધ તો નહીં શમ દૂધ નહીં તો બે દૂધ જ નહીં આલી તે દોઈ હોય તો આલે કા દોહીથી પણ આવતું જ નહીં દૂધ જ શમ ના આલે ફોન જ નહીં ખાધું તમારે કોઈક 4-5 દાડા થાય એટલે કૂદીને હા હરીમો મારી તમારે પીઓ નાઈ જો બેસે મારી બેટી હમણાંથી માથા પડી છે તે કૂદી જ જાય છે એ માથા નહીં ભરી બિચારી તે ખોણ બોણ મેલ તો આલે દૂધ કોક ઘરમાં હોય તો ખોણ મેલું ને યો અહીં મોય ડખા ઘેર આવી એટલે છાયા ના પાડવાનો અમારે તો ઉકાળો બનાવી દો નહીં ઉકાળો તારો ભાગ ઉકાળો પીવો ઉકાળો પીંજો તું ધોળી છે તે ધોળો મેલ મહી નહીં મારે ઉકાળો કાળો પીવો તાણ કાળો પીવરાય પીને તો જોવું છે ડોમર જેવો થઈ ગયો છે થેલી લઈ આવજો દૂધની દૂધની ઠેલી લઈ આવો ઠેલી નહીં પીવો તા કોકના એ જઈને પીયાય હું તો ઘેર એટલે ના સા મેલવાનું કે ના પોણી જોર આવે ઘરનું કોક કહીએ એટલે તરત જ આ મથીને કાલે ઠીકરું બુજેરીને થોડો ધોળો છો છું અને પાછો કાળો સા મેલવાનું કહે છે કાળો મેસ ખાઈ નાખો છે અમે તમને તો ગમતા તો છીએ નહીં આ તો શિખર શોથી આવ્યા શિવર કાઢ્યો સારું હવે ઉકાળો પીશો નહીં પીવો જાઉં છું હું તો હા તો જો તાણા હું અને ખોણ લેતા આવજો વળતા ખોણ કરીને મારું ગોણ કાઢી નાખ્યું છે એ ભેંસ કૂદી જાય તો ખોણના હાટા તું આડી પડ્યા કે કમ્પ્લેટ ભારા જેવી લાગે છે ને લીલી સમ થઈ રહી છે ને સાયા ના પાડવાનો ઘેર આવે એટલે ઓન ડખા હોય તમારા જ બસ ઓગણો ભારી ગયા છે તે દોડ આખો દાડો કુના ઘેર જવું તો સાને રકેબી ખાલી આમ ખેસવા મળે ના ઘેર લાગે છે કોક આવ્યું લાગે છે લાઈને સરપંચ ને બરપંચ બધા બેઠા છે જ જવું આ થોડું તેલ વધારે વેળ્યું તો વળી ખીસડો હારો બને અલે વાઘુભાઈ લે આ તેલ નાખો વેળો વાંધો નહીં આપણે થઈ ગયું ભાઈ તેલ ને બધું કમ્પ્લીટ થઈ હા ગયું રેડી આમ ચોખા હરખા બનાવજો હવે દુજા સડિયા છે કે આ કમ્પ્લીટ થયા છો બસ ચાલે વારો પેલા કૂતરોણ બાજુ શું છે કોકને વળી ટાઢ્યો ના આવે તો ઓછા આવે તો ફસ ખાઈ જાય કે આ જબરા બનાવ્યા ને વાઘુભાઈ અમુક કૂતરો નું હોય હા દાઢે પડી ગયો હોય એટલે સાઈ એક નહીં કિયા તાજી હું ખાટલો લાવું તો શાંતિ મત યાર પેલો શેમ આવ્યો નહીં કહું છું પટી ગયું બધું ભાઈ વાલે તા બોલા હું ને હેડા હું હા ઓ તૈયાર થઈ લાવી દેવાનું આ તૈયાર થઈ હરખા લાવો પછી હળો એટલે પછી નીકળવાનું સાપડા સાપડો પેલા વાડ પેલો તો એને તો વાતો જ ઊંચી છે કોમમાં પાછો આમ તો બરાબર છે પાકો ઉત્તરાયણનું પૂર્ણ કરેલું પાછું કોમમાં આ ભાઈ હા મેલો એટલે હા મિલ હું તો કહું છું પુણ્ય ઉતરેણ ને નહીં હા બધી દાદા પુણ્ય કરવું જરૂરી છે વાત સાચી છે તાને અહીં આયા લ્યો હાથ લવો કરતા આવું શું હવાય થઈ ભગત છે મવાયા યાર થોડુંક મોડું થઈ ગયું એકતા ડોશીને અસલ રેડા જેવી સામે હતી કે મુકો પીન જાઉં તા ના પાડતો તું મારા હું ના પાડે ડોશી હું ના પાડે યાર ડોશી ના નહીં પાડે હું ના પાડે ના નહીં પાડે સને ના પાડી યાર ના નહીં પાડે રમજાનું હેડા આપણા તારું રાત થાલે વાત સાચી છે યાર જો આપણા ગામમાં કૂતરો માટે પછી વધારે નહીં કરો તા આપણે બધા ત્યાં તો ધાક રાખવી પડે પડલ્યા આ શીશડો બનાવ્યો કૂતરો ઓલે ઓ આ થઈ ગયો અરે કમ્પ્લીટ સાજો સાજો ગરમ છે બળોના ત્યાં કૂતરોનું ખાવાનું છે અલ્યા પણ પેલું દોન કરવાનું છે લે આપણે ના થા ખાય એ વાત સાચી સખાઈ જા આ બેઠ્યો કાયમ થી અરે ના ને આ તો જો ગરમ છે બળોના થોડું પાણી રાખ્યું છે અમે તો વાલે બે ના રાખ્યા છે સમજો હાય બળિયા ઈ દહીં પડી ધનિયા બકરી અરે હું કાસું મીક્યું છે એટલે કૂતરો ને દાઢ્યો પડી જાય એવું કરી તને નહીં આના કમ્પ્લીટ તમે છૂટા છૂટા ચોખા કર્યા છે હા તાણ- અને મોય આ થોડી અડધર બરદર નાસી હોય આ કૂતરો ઉતરો બુતરો થયો હોય તો મટી ના જાય ને
હે અડધર બરધર ઠોકવી પડે કે નથી નાખી પણ હવે હા હું કરશું ક્યાં હેડજો ને, હેડવા કરીએ, હેડજો. હેડજો ભાઈ, હેડજો. હું હાલો પેલું ખાટલો બાટલો ઊભો કરી દઉં બાય અહીંયા બંધ કરું પણ નહીં ગરમ કળવા ભાઈ માની સગન આઈડિયા તો મારવો જ પડશે આ 2 દાડોનું મારા ભેંસને ખોણ થઈ જાય છે હો એટલે હોભળો છો હા તમે હંમેશા ને મને થોડી સેવા કરવા જો તે સેવા તો કરવી જ છે કે હળો આપણે બધા નીકળી હા બેટા જે પણ મારી વાત હોભળો હા અમે તને આવે છે પગે વાહ ઓલા ઢેસણમાં હેડવા દો. તારા ઢેસણ દુખ હોય હા પણ તી તોય સતોય સેવામાં એકણથી તારા સાપરામાં આ શીસડું બનાવી હા હા એટલે તું બરોબર છે. તું ઘેર રહ. હા તું ઘેર રહ. આ તો તમે ઘેર આવો તમારે ના રહ્યો અને તારે બધા આમાં તું જો તારા હમણાં હાલ ડેરીમાં પગાર થાય તો તારે હિસાબ કરવાનો રહેશે અને છોકરા તારા બૈરું હવે નવો પહેણેલો છે બૈરું કે શું ગામમાં ફરવા નીકળી જાય ખોટા ઘરમાં ઝઘડા થાય એના કરતી તમે બધા ઘેર રહો હા અને હું આખા ગામમાં હેડવાનું ઘણું નહીં લે કોમ તો બધું ખાસું 5 કિલોમીટર એટલે થાય આખા ગામમાં ફરવા તને વાવન તમે બધા ગામમાં રહો. અમને આટલી સેવા કરવા દો ને. હા, છે. તમે બનાવ્યું મને સેવા કરવા દો વેસી આ કેટલો વિશાળ ઊંચો છે ઊંચો ભાઈ. આ માણસ આવો તો છે મળા ના મને ભાઈ સેવા કરવા દો ખુશ ખુશ લે ભાઈ આટલી સેવા તારા હાથે ભાઈ કરમ કર બીજું નંબર હું લેવો છે તમારો પેલા વિઠા વગરનો ડાયરેક્ટ બહાર નીકળે છે ને અંગૂઠા પગ વાપરતી એટલે જ. આ લઈ જા એ તો બધું આ લઈ જાઓ બૈરાનો ના એ તો એના વાગો ના તું તો પેરી થાય છો ભાઈ કળવા ભાઈ કોઈ કૂતરું નહીં ના દઉં તો કોઈ કૂતરું ના રહી જાય કોઈ હું કેવું ના આપું? ફરી ફરી આખા ગામની સાથે બધી હું ભરી ખાય આ પેલી ડેરી છે ને આપણે એ પેલી કૂતરી રેવણી છે તે અને વાપરો સેવા તો બધી કરું છું પણ પૈસા મારા થોડા 10-20 રૂપિયા વધારે લેજો પાછા ડેરીને પગાર થાય મારા 4-5 લીટર દૂધ જાય છે કે એટલે આ 2 દાડો પગાર થાય એટલે પૈસા બધા પૂરા લેજો વધારે લેજો અલા કોઈ હાલવા નહીં સેવા કરું છું કેવું કોઈ નહીં સેવા કરે તો ઘણું કરું આટલું કોણ કરો છો? આ શીશો તમે થોડો પોણી જેવો બનાવો છો એટલે સારું ડગર છે ભાઈ હાથી દેજે હા આખા ગામમાં હું પેલું હું પોકાવું છું કોઈ કૂતરું પેલું એ રાના ના રહી જાય હા? આ તો હું મારા ગલ્લા નોમું ચાલે છે કંથી 10 રૂપિયાનું પેકેટ લઉં અડધરનું હા. અને મોય ભભરાઈ નાખું કૂતરો બાપડો ઉધરો બુધરો થયો હોય તો મટી જાય તાણી યાર. તમારે ના ફાવે તો આવું ના ભાઈ ભાઈ આપણી સેવા કરવાની હા ભાઈ હજી 11 વાગ્યા છે પેલા કૂતરા પછી હા શું કરજો જા જા સેવા લહાણ છોકરી છે ને, ગાભર છે કેવું ભાઈ ના હવે નેકરો હાલ બેહી થોડે હેડ ને ત્યાં કળવાના હું જાઉં વિચારો. હા હું જઉં તાર જાઉં છે તું જાપીથી પૂછ ભલે પતંગ પણ ચડાવવાના અને પાછું તારે તો પછી હમણાં પહેણ્યો છે કાર્યો ઓય આ તો પણ મેં વાત આપણે લાવી થોડો ટેકો કરાવું હા હું જાઉં તાર હા કરવો છે એટલો વિચાર હારા ના કરવાના ના કા ભાઈ અમુક ટાઈમ નાવા નાકા એ જો પૂછે કૂતરો નાખવાનું કો પુણ્ય કરશે કા હોવે તું 2 ત્રણ હું ચાવન મેલું હેડ નહીં મેળવો ચાલશે લાગે ઘેર તમે જ હા જાઉં ને આ હેડ ભાઈ તાર બેહો જ બે મારાથી તો પાછું બીજું આ ઉતરણ છે લાડવા પડવા બનાવવા પડશે કરકા તાણા હું બેટા કૂતરો ને પછી ખાવું હોય તો ખા હે સા પીવા દૂધથી હું સા પીધા વગર રહું છું અરે હાય 2 દાડાનું ખોણ થઈ જાય કમ્પ્લીટ ચિંતા નહીં કૂતરો ને ખાવો તો ખા હે કૂતરો તો અમે ગમે તો ખાઈ આવ ઓ કરવા બા હો બેટા શું કરો બેઠા છો કોઈ ના બેઠો છું મારું ઘર છે ઊભો થવાનું કીધું ઊભો થઈ જવું આ ઉતરોણ આવે છે લાગે કૂતરો માટે શીશરો બનાવ્યો હું ઓવે કૂતરો ઓલી હા ત્યાં પછી તારા શા બધી પડા પૂછાવે કૂતરો ઓલે બોલે ગજાડા ઓલે બનાવ્યો એટલે બે જતો તો હું હાથે મૂકો તો શા ફેદવાના આવે છે મારા ઘર આગળ કૂતરો ઓલે બનાવ ગમે તે ઓલે બનાવ વાઘ ઓલે બનાવ્યો છે વાઘ ઓલે આ ઉતરોણ આવે છે કે વાઘનો બચ્ચો ભૂસો ના મારે કા એટલે વાઘના ઓલે બનાવ્યું છે આબુ છે બોડીમાં છ તાકાત નાના તાણે હું બધું પૂછપરછ નો કૂતરોનો મેં કાંઈ થઈ શીસડો લે ઉપર થોડો નાખું પણ રાજ જાય ખોટો ઉતરોનો ખાઈને મરી જાય ડોશી એ ડોશી બોલો ચાર સુધી બોલશું બહાર આવો કે
શું જ્યાદા ચારના ગોતા નહીં મેલી છે પોતાની મેથી ઘરો કહું ખાલી પાણી ભરી હમણાં આ બધું વળી જાય હમણાં હાલ બોડામાં પડશે મેલીન તો જો વાડી નાખ્યો ભોડામાં મેલીન તો તારા બાપને તાને એ તો હલકો લઈ આલ્યો હોય તો પછી હું કરું તા લીએ ના લોખંડનો તમાર જેવો હલકો તાને તો લોખંડની સરુડી હોય કે મોટી માટીની હોય તને કોઈ ફરક ના પડે તું તો આ બધું કારું કારું ચોથી કરીને આયા કારું નહીં તારો બા ધોરું કરીને આવ્યો છું આયું હવે દોડો ફર્સ્ટ ક્લાસ કૂતરોનો ખીચરો હે કૂતરો વાળી ભેંસનું ખોણ છે આ તો બધા ભાઈબંધ બેઠા હતા બોર ઉપર તે શીસડીનો પ્રોગ્રામ રાખ્યો તો બધા ભાઈબંધો માટે એમાં પેલો વાઘોએ પાછો શોખીન શીસડી ખાવાનો મેઠીઓએ પાછો શોખીન પેલો ટીણીઓ એ તો સાટીને સાફ કરીને ખાઈ જાય શીસડીના શોખીન હતા તે બનાવ્યો તો તમે 5-6 જણા હતા કા તે વજો છે તે હું કહું ખોટું ખોણ લાવું એના કરતા 2 દાડા તો ચાલશે કે બે કૂદે ના ચાલ હારું કરી લે 2 દાડા બિચારી હા તો જાઓ મૂકો બિચારી ભૂખે 2 દાડાથી હું પાણી લઈને આવું તો સુધી પાણી લઈને આવીને તરત ત્યાં પવાલી તૈયાર કર ફટ હે ને જેમ પાર હોવન તરત બેહી જ જા પાર હોવન તરત તપેલી લઈને બેહી જ જા હારું હેડો હો દોઈ જ નાખ મૂકી દો તમે હટ તું હટ ને અહીંથી હું હટ મૂકી દઉં છું મારી બેટી આ બહારની તો લવાય જ ના બોલવામાં ભોર જ નહીં રાખતી કાલ તો મને શીખર હું કહેતી હતી વયા જાઓ મને તો ખબર જ ના પડી હું કીધું શીખર લે 2 હાથ તો 2 દાડાનું ખોણ કમ્પ્લીટ તારું અલ્યા તારી ડખો પર છે પાછો આ કરવો ગોમમાં શીસરો વેકવા જો છે ને ઘેર ડોસી ખોરશે કઈ શીખર મારો ડોહો શોખ ને જો તો લોસો પર છે પાછો ખરેખર કરવો પાછો પુણ્યમાં ખરેખર પહેલો નંબર આવે હો પેલા ડોશીના ઘેર જવા દે કે આવા દે કંઈક કરવાની વાત ના જો તો એ ગોમમાં ખીસરો વેકવા જો છે પછી નીકળી દો લખો કૂદી જો છો ને કૂદી જો છો લ્યો વખો તાણે હું બસ ઓય આજે જો 2.5 લીટર કાઢે છે ને એમાંથી જો 3 લીટર દૂધ ના આવ્યું ને તો આને કાળી તારી ખબર છે તમારા માટે તો છે રાજસ્થાનથી ઘૂઘરોવાળા એડાન બેડા પહેરાયા પણ બસ કૂદ ભાઈ હું શું કરે છે કોઈ ના ભાઈ આ તો તપેલું ધોવાનું હતું કા થોડું એઠું હતું લાઈન તને ભેંસને થોડું સાટી જાય ઊભો થા સારું થઈ જાય ધોવું હતું એટલે તું મને ઉલ્લુ સમજે છે લ્યા ના બાદ તમે તો બાદ વાત છે કે નહીં હા આ કૂતરોને ખવડાવવાનો ખીસરો તું આ ભેંસોને ખવડાવું છે લગીર શરમ જેવું છે બકઈ નીકળો તો કૂતરોને ખવડાવવા પુણ્ય કરવા માટે ભેંસોને તું ખવડાવું છે લ્યા કૂતરું આ જાનવર છે ને આયા જાનવર છે અમુક કૂતરોને ખવડાવવાનું કૂતરોના ભાગમાં આવતું હોય તું આ ભેંસોને ખવડાવ તો ભેંસો માટે તો પેલું ખોણ મેલ શ્રી આખા ગામમાં કહું તું બંધ થઈ જા આખા ગામમાં કહું છું આખા ગામમાં ડોશે એ ડોશે હા વાઘુબા આવો બધામાં દે ને એટલે વાઘુબા માટે આખા દૂધની ચા અને ઇલાયચી નાખજે આદુ કૂટજે 250 ગ્રામ આદુ કૂટ દે એક રકેબી સામો 250 આદુ જો મારા ચાય પીઓ નહીં અને તું તારા છોકરાનું હગું પાકું કર્યું છે ને ઈકને કહું છું કે કળવો આવો છે કૂતરોને ખવડાવવાનો ખીસરો બેસન મેલો વાઘુ બા શું કહો તમે આબરૂ જાય દે ખોટી આ શું કહો હું અબરું એ ડેરી છે ગદીલા જેવી છે ને આ કૂતરાનો ખીચરો કૂતરોનો ખીસરો છે અમારા અરે મરી જા ડોહા મનસુ કે અમે પાર્ટી કરીને ખેતરમાં તો પડ્યો રહ્યો ને તો કે વાઘુભાઈ કીધું કે જો તમાર બહેનો ખવડાવી દો કે થોડો પડ્યો હતો કે લગી શરમ કરે હું તો વાત આખા ગામમાં કહેવાનું છું ને હગુએ તોડી દેવાનું બા તમારા બા તમાર પગે પડું ના પાડી બા તમાર પગે પડે મારા છોકરાને હગું ના તોરાવો બા આબરૂ તો હાલ્યા મારે પહેલા તમને મોહરમ કાલે પહેલા તો જા આખા ગામમાં કઈ દે હાલ્યા એને કે બા તું હાથ ઉઠું બોલે હું તો ચો બોલ્યું બા તમાર પગે પડું એ મારા ગામમાં આબરૂ ના કાઢો બા ઓ બા અરે એ ભાઈ વાઘુ એ બા એ મેઠા મેઠા બાન ઘરે આવી ગયા અલ્યા હું સાલે આયા વાપરો ના રે વાદો સાઈડમાં ઊભો થઈ જાઓ
પણ આ હું ચાલે વાગું હું ચકડા ભાઈ બેહો બરાબર. બેહો 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 હું ચૂલ્યા ભાઈ આ તો યાર એક નંબરનો રોલો માણસ છે યાર. અલે એ આવા ભગવાન સેવા પાવી મળે રોલો કી છે ખબર પડત તને આ તહેવારમાં જો મને શરમ આપી જો પણ શરમ નહીં આવતી નું કારણ એક છે આપણે ખીસરો આવ્યો તો કૂતરોને ખવડાવવા ને બેસણ ખવડાવે આવી ગયો છે યાર. હા બા પણ આમાં હું કોઈ જોણતી જ નહીં પણ અમને કહું અલે બધો બેસણ કૂતરો બેસણનો શીરો ખવડાયો એ ખીસરો ખવડાવે મને એ ચિંતા નહીં પણ એ દૂધ આલે ને એ એની પાપડી લઈ શકતા નહીં રહ્યા આ ખીસરો ખવડાવે બેસી જશે. અલ્યા તું તો કેમ હું આખા ગામમાં ખીસડો ખવડાવવા જાઉં છું ને એટલે આખા ગામમાં ફરે પણ કૂતરો બધો ઈવન મોમાન લગ્નમાં નાહી જતો તે કોઈ કૂતરું જ નતું એટલે મુકો લાન તને ભેંસને ખવડાવી દઉં. હું તો યાર છોકરા હગું કરીશ ને તોરાઈ દઉં છું. બા એવું ના કરે કોને બા કોને મેગા બા કોને માર ભાઈ ના જવું છે મારે. આજે બધું અલ્યા પણ તારા મગજ ચાલે મગજ છે તને હું આશાઈ અમે મોકલ્યો તો પણ તને મગજ જેવું છે કોઈ ભૂલ થઈ જાય. હું ભૂલ થઈ છે ફરીથી ખીચડો બનાવો અલે બાપુ કોને મારે મને જવા દે હગું તોરાઈ દઉં. સમજાય કે મેટા સમજાય હું સમજાવું કેમ કોણ સમજાવું તને તારા મગજ હટતું નહીં ને 500 રૂપિયા આલી દઉં ફરીથી ખીચડો બિચારાના અને હું બનાવીને આલું તમને અને તમે એક ઉતરોન મેલજો મારા લીધે કરીને આટલું આબરૂ રાખી લો મારી લખમણ મારી સરવાનું તું ભાઈ હવે હુંશારી મારે ઊભો થા ઊભો થા જવું શું થા ઊભો થા હવે મારી લાશ ઉપર થઈને થા તું પાડી જતો લે ખબર પડી હોત તો હા તારા લીધે બધું થયું હું કહું છું ફરીથી શીશો બનાવો બસ કૂતરો ઓલે લે અમે બધી મદદ કરાઈએ એ તું ને કર પછી ને કર જાણે તો કરીએ છીએ અમે કરીએ છીએ ભાઈ યાર. મારા ઘરથી નીકળે અમે કરીએ છીએ તાન હું લેડ તારો પ્રશ્ન પટાવો તો પછી ઝઘડો કરાવો છે તે અલાકો હું નહીં માં ડોશી વેસવા જા બસ અલે આ તું જા ને યાર એટલું પુંજ વાગાઓને મોકલ તું જાય છે કે હું જાઉં. તું જા ને સેવા પાવી ખબર છે પણ હું પૈસા મોકલાઈ દઉં હો બા મારા છોકરાને હગું જ છું ને એ વેવાઈ નહીં હમાસાર ના આવતો બસ નહીં હાલ વધારે દેવા. તું સામું શું તો કહું છે અને આવું ના કરતો સેવામાં મેવા હું કામ કરીશ તારા લીધે ગોદા તમે ઘેર હેડો તમને ગોધા તો ધોકે મારું ઘર હોમ તમારામાં ને તમારામાં તો મારું બા હું મોકલાવું હો પૈસા મોકલાવું બા મારી નાખું હું. સેવા માણસો પાક્યા સેવાના નામના ધતિંગ ચાલુ કર્યા જોજે મને શું હતું યાર લ્યા? પવન આવી ગયો તો ત્યાં મન તે મેલવી તે કે પવન આવે તો ખોટું તપાઈ ખોટું ખોટું કોમ થાય કે મને પવન આ કઈ યાર લે હેડ ખીચરો બાંધી દે હેડ આપણે લે હેડ. માથા પડ્યો અને તું જોઈ જતી કર લે અરે નજરો છે મારી નજરી હોય છે યાર. લે હેડ હું લાવું છું તાન સોખા લાવું ફીર ના પૂરા લેતા હેડ. હું કીધું હમ. આ ચાલતું હા મેઠા ઓ સાબાઈ કોણ છા લાવ દિવાળી પાસે હું હળગાવું આ વાયરો ફૂલ છે તે લાવ હળગાવો એ તો મદદ કરીએ છીએ અમે તારું કશું કોમ નહીં આ રસ્તો વડે ઘર ભેગો થઈ જાવ. અંગારી આલું, હું અંગારી આલું. આ મસ્ત વંગારે છે શીશડી અલે આ યાર. કૂતરો ખાઈને ડાન્સ કરશે કૂતરો ખાઈને ડાન્સ કરશે એવું અંગારે છે અમારા પાપ ધોવાય અમને બનાવવા દો ભા ભાઈ તું જોઈ તો મહેરબાની કરીને બે હાથ જોડું છું યાર હમણાં ખોટું ઉતરણ ના આવે, ઝઘડો થઈ જા અને મને તો પવન આવે છે હમણાં એન્જિન આગળ થાય પેલા રેલગાડીનો ડબ્બા લે બાકુ લાવો રો. આ શિકાર છોતી હું છોતી આવે લે આમાં તેલ છે હા. હું લાવું ચોખા હા રે હું કીધું હાય મારી શોગાના ઉત્તરાયણના દાડા કૂતરોનું પુણ્ય કરજો, ખીસરો બનાવજો અને કૂતરોને આખા ગામમાં મોચા લાડવા ને મેથીના લાડવા કૂતરાને ખવડાવજો, દોન કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાયન પૂરા નાખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.